નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા પંથકમાં છેલ્લા 2 અઠવાડિયાથી ચર્ચિત બળાત્કારનો મામલો હની ટ્રેપ કેસમાં આવતા નવો વળાંક આવ્યો છે। જોકે ધ્રાંગધ્રા ઇન્ચાર્જ સિટી પીઆઈ વિરજાની આગેવાનીમાં સિટી પોલીસે મહિલા આરોપીને ઝડપી કોર્ટ સમક્ષ રજૂ કરી છે। ધ્રાંગધ્રા શહેરમાં યુવતી અંજના અને તેને મદદરૂપ બનનાર પરેશ રબારી અને એક અન્ય શખ્સ વિરુદ્ધ હની ટ્રેપની ફરિયાદ નોંધાઈ છે, જેમાં કેસની વિગત મુજબ યુવતી અંજના ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફરિયાદીના સંપર્કમાં આવી, ત્યારબાદ પ્રેમ જાળમાં ફસાવ્યો હતો અને ફરિયાદી તેમજ તેના મિત્રને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી અને ફરિયાદીનો મિત્ર અજય દ્વારા ભૂતકાળમાં પરેશ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેથી યુવતી સાથે ષડયંત્ર રચી કેસ પાછો ખેંચવા અજય ઉપર દબાણ લાવવા હેતુ સમગ્ર મામલો ઉપજાવવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। જોકે યુવતીની ધરપકડ બાદ અન્ય 2 હજી ફરાર છે। હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા।